મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય બોલ મારી અંબે. નવરાત્રિ મહોત્સવના 7મા દિવસે આપ સૌને માં અંબે તરફથી શુભકામનાઓ, આશીર્વાદ. અને આપણે આપણી ચેનલમાં સમાચાર શરૂ કરતાં પહેલાં આપણે આપણી વાત કરીએ કે આપણે બધાએ ગદ્દારી કોઈ કરે એનાથી ચેતતા રહેવું જરૂરી છે. કેટલાક લોકોને મારા વાક્યથી ક્યાંક કંઈક પ્રોબ્લેમ હોય, મને તો ના કે, પણ વાતો કરતા હોય તો ભાઈ તમને પ્રોબ્લેમ હોય તો ના સાંભળો, પણ સમાજને, જે આ આપણો આખું વિશ્વ છે એ સમાજને સચેત કરવા એ તો ફરજ છે આપણી. અને મને જે અનુભવ થયો હોય જે લોકોનો સમાજમાં, એના માટેની વાત કરું છું. કંઈ વાંધો નહીં, જેવું જેને લાગે તેવું. આપણે શરૂ કરીએ સમાચાર. સૌ પ્રથમ આજના સમાચારમાં તમે વિચાર કરો કે ગુંડાગીરીની હદ વટી જાય એવું કામ ગઈકાલે થયું છે કે નવરાત્રિ મહોત્સવમાં એક તો આયોજકોને ગરબામાં પાર્ટી પ્લોટમાં કરવાની છૂટ આપી છે. એમાં બી સરકાર અને કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર સામેલ છે, દેખાય છે. કારણ કે એવું આવ્યું હતું બહાર કે ભાઈ 84 લોકોએ પરમિશન માગી છે અને 29 જણને આપી છે. બાકીના બધા કેવી રીતે ચલાવે છે એ સવાલ છે. અને એ લોકો કેટલા રૂપિયા લોકો પાસે લૂંટે છે આ પણ હજી આગળ કહું છું. પણ બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી અને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી. બોલો, આટલા બધા આગળ વધેલા લોકો હશે? બહુ પોલીસ માટે શરમજનક બાબત છે અને ખાસ સરકાર માટે. અમદાવાદમાં નવો ક્રેઝ છે, મોંઘું એટલે સારું. ગરબાના પાસના 2500 રૂપિયા, 2 વ્હીલરના પાર્કિંગના 100 થી 200 રૂપિયા, પાણીની બોટલના 50 રૂપિયાથી 100 રૂપિયા. લૂંટો લૂંટો લૂંટો. ગરબા રમવા એ સ્ટેટસ સિમ્બોલ. યુવક યુવતીઓ માટે મોડી રાત સુધી મહાલવાનો રસપ્રદ અવસર. પણ આમાં કેટલાય છોકરાઓ વ્યાજ ભરતા થઈ જાય એ આપણને ખબર ના હોય. દરેક પાસે થોડા આટલા બધા પૈસા હોય, ખબર નહીં કેમ પોતાની પેલી કરતા હશે. 2 વર્ષના સમય દરમિયાન ચાંદખેડાના ભાજપના કોર્પોરેટરોએ સર્કલ બનાવવા પાછળ 22 લાખનો ખર્ચ કર્યો. કોના બાપની દિવાળી? મળ્યું છે કે મળશે, અત્યારે કરો. ટેક્સના પૈસા આવે છે, મોજ કરો. નહીં હોય તો એકાદો પ્લોટ વેચી નાખશે કોર્પોરેશન, પણ થશે. અને અમદાવાદમાં ₹63 કરોડના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનશે. હવે પેલું વ્હાઇટ ટોપિંગ પાછું ખબર નહીં ક્યાં જતું રહ્યું. 50 કરોડનો અંદાજ મુકાયો, છતાં કોન્ટ્રાક્ટર નિયતિ કન્સ્ટ્રક્શનને 63.87 કરોડ આપવાના. ઉપરાંત જીએસટી અલગથી ચૂકવાશે. 20-25% કાઢવાના હોય ને ભાઈ. આ તો બધું ખરેખર મને એમ થાય છે પૈસા તો પાણીની જેમ વાપરે છે સરકાર અને કોર્પોરેશન. કોની દિવાળી છે ભગવાન જાણે. શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 53 લાખનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો. તમે વિચાર કરો, એટલે આપણા દેશમાં કોઈક તો મોકલે છે. આપણે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ, પણ કોઈ મોકલે છે ને પકડી શકતા નથી. બહુ સવાલ છે. સુરતમાં ખોટા નામ પર મોકલેલા પાર્સલ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી રિસીવ કરાવવાના. આ બહુ સિસ્ટમથી ચાલે છે અને એમાં કોઈનો હાથ ન હોય એવું ન હોય. મોટા ભાગના અધિકારીઓ ભળેલા હોય છે. નવરાત્રિમાં લાયસન્સ વિના ગીતો વગાડવાનો મામલો. ગુજરાતમાં 9 જેટલા મોટા આયોજકોને મ્યુઝિક કંપનીઓ નોટિસ મોકલી. નોટિસ મોકલવાની, દશેરા પતી જશે, પછી કોર્ટમાં ચાલશે ને પછી પાછા છૂટી જશે. બધા ચલાવવાનું. મને એમ થાય છે કે શું કરવા આવું કરો? જે હોય ચોખ્ખી વાત કરો ને ભાઈ. ઘડીકમાં કે 12 વાગ્યા સુધી ચાલશે, 2 વાગ્યા સુધી ચાલશે, પાછા ગૃહમંત્રી કે આખી રાત રમો. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો દિલ્હી જેવી દશા થશે. 957 કરોડનો ખર્ચ કરાયા પછી ગુજરાતમાં હવા અને પાણીનું પ્રદૂષણ યથાવત છે. પ્રદૂષણના સુધારા માટે 5 વર્ષમાં કેન્દ્રએ 1282 કરોડ ગ્રાન્ટ આપી. 325 કરોડ વણ વપરાયેલા રહી ગયા લાગે નગર ક્યાંકથી તો હેરવી લીધા હોય. મને લાગે તો ક્યાં પૈસા જાય છે આટલા બધા?
સવાલ છે, ગુજરાતની પ્રજાએ જ વિચારવાનું, તમારે ને મારે. 1 વીઘે ડુંગળીનો ઉતારો આશરે 165 મણ થયો. ખેડૂતની વાત છે. સંગ્રહિત ડુંગળીની મળે ₹700ની પડતર અને ખેડૂતને મળે માત્ર ₹245. એટલે ખેડૂત જગતનો તાત કાયમ જે પીડાય છે પીડાતો રહેવાનો, આવું સાબિત થાય. ખેડૂતોએ મેળા બનાવીને સંગ્રહ કરેલી મેળા માલ તરીકે ઓળખાતી ટકાઉ ડુંગળી બજારમાં ખોટ ખાઈને વેચે છે. ખરેખર ઘણીવાર ઘણા બધા કહે છે કે બધા ફોરેન જાય છે આપણો દેશ છોડીને. કેમ? માત્ર ડોલર માટે નથી જતા. અહીંયા કોઈ પણ જાતનો ધંધો કરો, કોઈ પણ જાતની ખેતી કરો, કંઈ પણ કરો, એનું વળતર નથી મળતું સરકારની નીતિઓના કારણે. ગુજરાત સહિત દેશની વિવિધ બાર કાઉન્સિલો સુપ્રીમમાં જાય તેવી શક્યતા છે. સુપ્રીમ કહે છે 31 જાન્યુઆરી પહેલાં ચૂંટણી યોજો અને બાર કાઉન્સિલો કહે છે કે ચૂંટણી યોજવી મુશ્કેલ છે. હવે મને એમ થાય છે કે આમાં તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે કરવી જોઈએ, પણ અત્યારે ચૂંટણી તો લોકો અમારા સમાજમાં ગેરબંધારણીય ચૂંટણી ગમે તેને કરી નાખી. મોટા મોટા ઉદ્યોગપતિ લોકો કહે છે, જે ચૂંટણી લડ્યા ને અમારા સમાજમાં એને ઉદ્યોગપતિ કહે છે બધા. ગેરબંધારણીય ચૂંટણી કરવી, લડવી અને ગેરબંધારણીય નિયમો બનાવીને જીતી જવું, એને કેટલાક લોકો ઉદ્યોગપતિઓ કહે છે. કરે રાખો, ભલે કૌભાંડની પરંપરા હોય. ખાતેદાર દીઠ 70ને બદલે 200 મણ ખરીદીની માંગ. ટેકાના ભાવે ઓછી મગફળી કરવાના સરકારના નિર્ણય સામે ભાજપમાં વિરોધ. એટલે આ વાત ગળે નથી ઉતરતી, ભાજપમાં વિરોધ. આ તો ચૂંટણી આવી છે ને એટલે ભાજપમાંથી જ વિરોધ કરાવવામાં આવે. એટલે ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો સક્રિય છે એવું પ્રજાને લાગે. જબરજસ્ત મોડસ ઓપરેન્ડી છે બાપા ભાજપનું. મત લેવા માટે કંઈ પણ કરે. તમે વિચાર કરો, આ છે છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબા ડુંગર ગામની. તમે જુઓ તો એ પ્રેગ્નેન્ટ લેડી છે સગર્ભા, એને જોડીમાં નાખી 6 કિલોમીટર લઈ જાય છે. પછી એને બાળકનો જન્મ થાય છે. થોડા દિવસ પહેલાં એ મૃત્યુ પામી હતી. વાત છે ને માન્ય પ્રધાનમંત્રીથી માંડી દરેક નેતાઓ ભાજપના કરે છે. આ ગુજરાતમાં 30 વર્ષથી અને ભારતમાં 11 વર્ષથી આદિવાસીઓને ખોટે ખોટા આપે એમ પ્રલોભન. ત્યાં નળ સે જળ યોજના ફેલ. ભગવાન બિરસા મુંડાની વાત કરે પણ એમને સગવડ આપો ને ભાઈ. મોટા મોટા ઉત્સવોથી કંઈ નહીં થાય. એ ઉત્સવના પૈસા એમને સગવડમાં વાપરો. સમજાય તો સારી વાત છે. યુનાઇટેડ વે અને લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં ખેલૈયાઓની અશ્લીલ હરકતના વધુ 2 વિડીયો વાયરલ થયા. આ પરિસ્થિતિ એવી છે, સૌથી પહેલાં ઘરના સંસ્કાર, એના કારણે જ આ બધું બગડે છે. મા બાપ તો જોતા હોય ક્યાં જાય છે, કોની જોડે કેવી રીતે ક્યાં, એના ઉપર અંકુશ નથી મા બાપનો, એના હિસાબે થાય છે. અને બીજી વસ્તુ એવી છે કે આયોજકો, એ લોકોને રૂપિયામાં જ રસ છે. પાસના 1000, 2000, 5000 એમાં રસ છે. એમને આયોજકોને ખબર નથી ગરબા રમવા આવવાવાળા કેવા છે, કોણ છે, કેવી રીતે રમે છે, શું છે, એનાથી કોઈ મતલબ. એની પર અંકુશ નથી ને સરકારનો. એટલા માટે આગામી ચૈત્રી નવરાત્રિથી ભાવિકો માટે સુવિધાનો પ્રારંભ છે. ખુશીના સમાચાર. ગુજરાતમાં પ્રથમ ચોટીલા ડુંગર પર ફ્યુનિક્યુલર રાઇડની સુવિધા મળશે. સારી વાત છે. પણ આ તમને બધાને પેલા ચશ્મા તો બતાવે સરસ મજાના, પણ આને સારા ટેન્ડર ધારકને એટલે કે કોન્ટ્રાક્ટરને તેમજ એકદમ કિફાયતી હોવું જોઈએ. આ પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય. અને ત્રીજું, ટકાઉ હોવું જોઈએ કે બેસતા પહેલાં બીક લાગે એવું ન હોવું જોઈએ. પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શને 75,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. હું કહું છું સરકારે આ ધાર્મિક સ્થળોએ વધારે પડતી ચાંપતી સુરક્ષાની જરૂર એટલા માટે છે
કે હમણાં જે બનાવ બન્યો તમિલનાડુમાં, એમાં એક કલાકારને જોવા માટે લગભગ 40-50 જણા મોતને ભેટ્યા. પરમ કૃપાળુ પરમાત્મા એમના સદગતના આત્માને શાંતિ આપે, પરંતુ આપણે ત્યાં આવો કોઈ બને છે બનાવ ન બને. કારણ કે મેં કાલે જે રીતે રાજકોટથી આવ્યો, રાત્રે લગભગ 11-12 વાગ્યાના સુમારે સનાથલથી બોપલ રિંગ રોડ તરફ આવવા માટેનો 5 કિલોમીટરનો ટ્રાફિક જામ માત્ર ને માત્ર પાર્ટી પ્લોટોના લોકો આવવા જવા માળા માટે. ત્યાં કોઈ પોલીસની વ્યવસ્થાની કોઈક જગ્યાએ કદાચ હોય તો મેં 112માં ફોન કર્યો. એના અડધો કલાક પછી કદાચ પોલીસ જાગૃત થઈ. ચલો 112 કામમાં આવી મને કાલે, એ સારી વાત છે. હવે લૂંટ, ચોરી, ગુના છુપાવવા શક્ય નથી. કારણ કે લૂંટ, ઘરફોડ, ચોરી, મર્ડર કેસ ઉકેલવામાં CCTV મોબાઈલ ફોનનો મહત્ત્વનો ફાળો છે. ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરીના કેસ ઉકેલવામાં સફળતાનો આંક વધ્યો. ઓનલાઈન ગુના અંગે પોલીસ મૌન. હવે આ વાત કરે છે, આ મીડિયામાં કોણે માહિતી આપી મને ખબર નથી, પણ પોલીસ સ્ટેશનોનો રેન્કિંગ છે આ. પણ હમણાંનો તાજેતરનો એક દાખલો છે. પાર્થ રમેશભાઈ પિત્રોડા નામનો યુવક રિંગ રોડ પરથી આવતો તેના ઘર પાસે દાસ્તાન ચોકડી પાસે એક્ટિવા કે બાઇક ઉપર આવ્યા 3 જણા. એના ડાબા હાથ પર છરી મારી, એ 3 ટાંકા આવે એટલો એને ચીરો પડ્યો અને એના ગળામાંથી સોનાની ચેન લઈને જતા રહ્યા. પોલીસે અરજી લીધી, FIR નથી લીધી. મેં ત્યાંના ડી સ્ટાફના ચૌધરી સાહેબ, ત્યાંના એક ઉત્તમભાઈ, ત્યાંના ગોહિલ સાહેબનો સંપર્ક કરાવી અને એમને FIR લેવાનો પ્રયત્ન કર્યો, હજી સુધી લીધી નથી. નિર્ભર તંત્ર ચાલી રહ્યું છે. પાછા કહે છે પોલીસ એમ કે ચોરી ઉકેલી નાખશે નથી. પેલો છોકરો બિચારો આજે પીડાય છે. એના પેલા એ તો ગયું, શું કહેવાય કે દોરો તો ગયો સોનાનો, પણ સાથે સાથે એને ઈજા થઈ છે. પણ નથી સાંભળતા, નથી એ કોઈ ગમે તે કે નથી સાંભળતા. પોલીસ પોતાની મનમાની જ કરે છે, એના સિવાય કંઈ કરતી નથી. બીજી વાત, આજે ભારત પાકિસ્તાનની મેચ છે. સૌથી પહેલાં તો આ મેચ રમાવી જ ના જોઈએ એવું અમારું સૌનું કહેવું હતું, મારી પોતાની લાગણી. પણ હવે સરકારને જે કરવું એ ઘડીકમાં મિત્રતા કરે, ઘડીકમાં શું કરે ભગવાન જાણે. પણ લોકો શાંતિથી જોવું એટલા માટે કે લોકો ઝઘડાવા માગે, આપણે ઝઘડવું નહીં, શાંતિ જાળવી રાખવી. બોલા, 2 ભાઈબંધો સરખા છે, માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકન પ્રમુખની નજર હવે નવા ક્ષેત્રો પર. ટૂથબ્રશ સુધીની વસ્તુઓ પર નવા ટેરિફની ફિરાકમાં. આપણા મોદી સાહેબે નહીં, લોટ ને તેલ ને ઘી ને રોટલી ને બધા ઉપર GST નાખી દીધો. આમને બી હવે ખબર નહીં, મોદી સાહેબને અનુસરે. ડિસ્કાઉન્ટની ઓફર જોઈને મોબાઈલમાં આપણે ઘણી વસ્તુ મંગાવતા હોઈએ છીએ. ચેતી જજો. એક તો એની અંદર છે ને, તમે મંગાવ્યું હોય શું અને આવે શું, આવું થાય છે. મારે અનુભવ છે. તમે કેશ ઓન ડિલિવરી માટે કરો, ઘરે આવે એ બરાબર, પણ કેશ ઓન ડિલિવરીમાં તમને પેકેટ તોડવા ના દે, તો ભાઈ ખબર શું પડે અંદર શું છે. આવી 2-3 વસ્તુ મારે આવી છે. અને અત્યારે તો એવું આવ્યું કે નવાની જગ્યાએ જૂના મોબાઈલ પધરાવવાનું રેકેટ છે. ચેતી જવાની જરૂર છે. દુકાનમાં જાઓ, ખરીદો, એ દુકાનદારને ઘરાકી થાય, ઓનલાઈનવાળાને એક બાજુ રાખો. વીરપુર તાલુકાના ભરોડી ગામમાં ગરબામાં જાતિ અપમાનિત કરી દલિત યુવતીને કાઢી મૂકી. લોકો ચાંદ પર જવા માંડ્યા અને આજે અહીંયા આગળ આ પરિસ્થિતિ છે. અને પાછી એમાંય સરકાર તો વાત કરે છે ડિજિટલ યુગની. વેરી ગુડ. ગોપાલ ઇટાલિયા સામે ભાજપની હાર થઈ તો પણ જયેશ રાદડિયાને મંત્રી બનાવાશે એમનો વિષય છે, આપણો નહીં. નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે, તમારા બાળકનો વિચાર કરો. આ મોટી વાત છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, અને એમાંય ભાજપના તો અત્યારે મોટા ભાગના નેતાઓના દીકરા દીકરીઓ ફોરેનમાં છે. તો ગુજરાતની જનતાને કહેવા માગું છું કે તમારે મારે નહીં વિચારવું ને તમારા મારા બાળકો ક્યાં ભણીને મોટા થયા. હું મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણીને આગળ આવ્યો, તો આપણે નહીં વિચારવાનું. એટલે પછી એ લોકો પ્રાઇવેટાઇઝેશન કરે જ ને. એમને ક્યાં નડવાની છે ફ્રી? અને એમને નડે તો એમની પાસે તો કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે ભ્રષ્ટાચારના.
તમે જુઓ આ ઉદ્ગમ સ્કૂલ ને મોટી મોટી સ્કૂલો છે એમાં આઈપીએસના ને એમના મોટા મોટા લોકોના છોકરા ભણે છે, એમનો કોઈ ફી આપવામાં વાંધો નથી, કારણ કે એમને આવે છે એવા, આપણે ક્યાં આવે એવા. વસ્ત્રાપુરમાં વાંબે આવાસ 20 વર્ષમાં જર્જરિત થઈ ગયા. 5 મહિના પહેલાં 160 રહીશોને મકાન ખાલી કરાવવા હજુ ભાડું આપ્યું નથી. ઓવડાએ રીડેવલપમેન્ટના નામે મકાન ખાલી કરાવવા પણ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. આવું પ્રાઇવેટ રીડેવલપમેન્ટમાં થતું હોય છે, ધ્યાન રાખવાની જરૂર છે. અમારા પોતાના રીડેવલપમેન્ટમાં અમે ધ્યાન રાખીએ છીએ, પણ છતાંય આ તો કેવું છે, બહુ દાદાગીરીઓનો ક્યાં ક્યાં સુધી પહોંચે કંઈ કહેવાય નહીં. એટલે બહુ ધ્યાન રાખીને ચાલવા જેવી વસ્તુ છે. અત્યારે પહેલેથી ખંભાતી કૂવા તળાવ હોવાનું જોયું જ નહીં, અને સ્પોન્જ પાર્ક બનાવવાનું 7 કરોડનું ટેન્ડર આવી ગયું. હવે સર્વે કર્યો પછી ટેન્ડર આવી ગયું, જાહેરાત કરી દીધી. હવે સર્વે કર્યો તો કે ના, હવે એ સ્પોન્જ પાર્ક નહીં બનાવીએ, કારણ કે ત્યાં ખંભાતી કૂવા અને તળાવ છે. શું કરવું આ સરકારનું, શું કરવું આ અધિકારીઓનું, શું કરવું આ ચૂંટાયેલા લોકોનું, કે એ લોકો પાસે કોઈ નોલેજ કેમ નથી? પૈસા છે, હા, ટેક્સ આવે છે, મબલક વાપરો. સ્ટેન્ડિંગની સૂચના પછી પણ રોડ કમિટીએ કામ મંજૂર કરી દીધા. વ્હાઇટ ટોપિંગ રોડના નવા કામ ન લેવા સૂચના છતાં 64 કરોડના રોડ બનશે, મંજૂર થઈ ગયા. પૈસા પડ્યા છે, વાપરો. એકાદો પ્લોટ વેચી નાખશે ગમે ત્યાં, એમાં શું? કોર્પોરેશન જ આવું કરે સરકાર, તો પછી લોકો તો કરવાના જ છે ને. ખાનગી કંપની અને સ્થાનિક તંત્રની વંઢિયા ગામના ખેડૂતો પરેશાન. છેલ્લા 1.5 મહિનાથી કંપનીના ઇશારે ખેડૂતોને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ. ખેડૂતોને વળતર નહીં મળે તો આંદોલન થશે, આવું ખેડૂતો કહે છે. ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ છે. ખેડૂતને કેમ આટલો બધો હેરાન કરવામાં આવી રહ્યો છે સમજાતું નથી. એ જે વાવીને ઉગાડે એના ઉપર તો તમારું પેટ ને મારું પેટ ભરાય છે, એના માટે આવું કેમ? એટલે જે ખરેખર વાવતા હોય ખેડૂતો, પાછા બની બેઠેલા ખેડૂતો નહીં કે જે અબજો રૂપિયાની મિલકત ધરાવતા હોય, પાછા કે હું ખેડૂત છું, સરકારના પૈસા લેતા હોય, એવા નહીં, ખોટાય ખેડૂત હોય એમાં પાછા. એ તપાસ સરકારની થશે થોડા દિવસોમાં. કોંગ્રેસનું ઉચ્ચ સ્તરીય મંડળ વાઢિયા ગામના ખેડૂતોના સંપર્કમાં ઉતર્યું. ખૂબ સારી વાત છે. વિરોધ પક્ષનું કામ વિરોધ પક્ષે કરવું જ પડે. આંબાવાડી લાલ દરવાજા અને નિકોલ નારોલમાં વરસાદ ચાલુ થયો છે 7મા દિવસે. આજે ખેલૈયાઓની મજા બગડશે થોડી એવું લાગે જ, પણ રાત સુધીમાં કદાચ વરસાદ રોકાઈ જાય તો હું માનું ગરબા ફરી બધા રમી શકશે. પણ આગાહી હતી એટલે આવવાનું. છેલ્લી 2 વાત કરું. વીજ પોલ સુરક્ષિત નથી. કોન્ટ્રાક્ટરે પૈસા રળી લેવા વાયરના પાઇપ હલકી ગુણવત્તાના વાપર્યા, 8 જગ્યાએ નમૂના ફેલ થયા. આવા પાઇપ કેમ જોખમી? થોડા સમયમાં તૂટી જાય, પાણી અંદર ઘૂસતા વાયર ખરાબ કરે, કરંટનું જોખમ. પૈસા, ભ્રષ્ટાચાર મેઇન છે. નહીં તો સાહેબ પહેલાં તો કેવું તપાસવામાં આવે, એનો રિપોર્ટ આવે, ચેક કરે ઇજનેરો. અત્યારે તો દામોદર દાળમાં પાણી. પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની પ્રજા, આમ તો દેશની જનતા, એને એવું કહેવામાં આવે છે કે તમે જો ભાજપ સિવાય કોઈને મત આપશો તો તમને મુસલમાન મારી નાખશે, તોફાનો થશે, કરફ્યુ આવશે. બસ આ દરેક ચૂંટણીમાં જય શ્રી રામ. રામ વિશ્વના, પણ નામ ખાલી ભાજપ જ લઈ શકે. પબ્લિકને ખબર નથી પડતી કે આટલો બધો ભ્રષ્ટાચાર દરેક વિભાગમાં છે, અને છતાંય તમે રામની વાત કરો. રામ તો વિશ્વના છે ભાઈ. દરેક શક્તિ, ભક્તિ, માં અંબે, આદ્ય શક્તિઓ બધી વિશ્વની છે. અમેરિકાવાળા ભજે તો કંઈ ના પાડે ભગવાન? પણ ખબર નથી પડતી કેમ કે ચાલું આ રીતે ચાલ્યું જાય છે. વિચારવાની જરૂર છે, કારણ કે તમે ને હું જાગીશું તો જ સરકાર જાગશે એવું મને દેખાય છે. બાકી સૌની મરજીના માલિક છે. 5 વર્ષે એકવાર વારો આવે, પાછો પતી જાય, ત્યાંના ત્યાં 15-20-25 હજાર પગારમાં ઘર ચલાવતા રહો, એ લોકો મજા કરે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશ વિશ્વકર્મા પંચાલના નમસ્કાર. નવરાત્રિની ફરીથી શુભેચ્છા.